રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળજીભાઈ માવજીભાઈ માવાણી સ્મારક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું હતું। વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ કેન્દ્ર શરૂ કરાયું હતું। આ ઉપરાંત હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે જોવા મળી રહ્યો છે। કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા ડોક્ટરે અપીલ કરી હતી। હું ડોક્ટર વેસેટ જંગ એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપ સર્વે સુવિદિત છો કે તાજેતરનો જે સૂર્ય દેવતાનો પ્રકોપ અસહ્ય વધી રહ્યો છે, રાજકોટ જિલ્લામાં 45+ ટેમ્પરેચર વધી રહ્યું છે, ત્યારે મૂળજીભાઈ માવજીભાઈ માવાણી સ્મારક ટ્રસ્ટના જે અમારા રસિકભાઈ માવાણી છે, એમ્બ્યુલન્સની સર્વિસ પૂરી પાડે છે, એમના સહયોગથી અમારી હોસ્પિટલ ખાતે જે પણ ઓપીડી ને ઇન્ડોર દર્દીઓને મફતમાં છાસ વિતરણ જે કરવામાં આવે છે, ખરેખર પ્રશંસનીય કાર્ય છે અને આવી એનજીઓ કામગીરી ચાલુ રાખે તો અમારા દર્દીઓને રાહતરૂપ થશે। લોકોને સલાહ કે અત્યારે જે લૂ લાગવાના જેવો બનાવો બને તો ખાસ તો જે શરીરમાંથી પાણીની જે કમી થતી હોય છે, અમારી પાસે ORS છે, તમામ પ્રકારની ઉપલબ્ધ છે। જરૂર પડે ઇન્ડોર પણ અમે કરીએ છીએ અને સારવાર આપીએ છીએ। વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, છાશ છે, લીંબુ શરબત છે, એનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી કારણ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સુતરાઉ કપડાં પહેરવા। સિવિલ હોસ્પિટલ ખાતે અમારી પાસે ફિઝિશિયન પણ સ્ટેન્ડ બાય ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર પણ 24/7 ઉપલબ્ધ છે। ORSનું પણ અમારી પાસે હમણાં પૂરતા ઉપલબ્ધ છે।